શહેરના ચા નાસ્તાની લારી દુકાનોથી ગેસના સિલિન્ડરની ચોરી કરનાર 3 રીઢ આરોપીઓને ચોરી કરેલ ગેસના સિલિન્ડરો સાથે શોધી કાઢી ચોરીના 8 ગુનાઓ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડિટેક્ટ કર્યા છે. તાજેતરમાં ગેસ સિલિન્ડરો બોટલોની ચોરીના બનેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપી અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારે સતત શોધખોળમાં રહેલ ટીમને માહિતી મળી હતી કે અગાઉ ચોરી તથા ચેઇન સ્નેકિંગના ગુનાઓમાં પકડાયેલ અને વારસિયા પોપ્યુલર બેકર્સ ભાતુજી મંદિર પાસે રહેતો રાજ ભરતભાઈ દરબાર તેના મળતિયા સમૂહ સાથે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાઓએથી ચા નાસ્તાની લારીઓ તેમજ દુકાનો ઉપર રાખેલ ગેસની બોટલો ચોરી કરેલ છે. હાલ ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ જાડી ઝાકડામાં ચોરીના બોટલો સાથે તેના મળતિયા સમૂહ સાથે હાજર છે તેવી માહિતી મળતા જેથી ટીમે તુરંત જ ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ જાડી ઝાકડામાં જઈ ખાતરી તપાસ કરતા સ્થળ પર 3 ઇસમો શંકાસ્પદ અલગ અલગ કંપનીના બોટલો નંગ 8 તેમજ એક મોટરસાયકલ સાથે મળી આવતા 3 ઇસમો ઓમવીરસિંહ સતપાલસિંહ ઠાકુર, રાજ ભરતભાઈ દરબાર, જય કિશન ઉર્ફે કૃષ્ણા ભરતભાઈ દરબાર વડોદરા શહેર હોય તેઓ પાસે ગેસના બોટલોના બિલ કે લખાણ ન હોય, જેથી આ ત્રણેયની સઘન પૂછપરછ દરમિયાન છેલ્લા 1 મહિના દરમિયાન ત્રણેય એક સાથે અલગ અલગ જગ્યા જોડીમાં સયાજીગંજ રેલવે સ્ટેશન, આરાધના ટોકીઝ પાસે, પ્રતાપનગર બ્રિજ પાસે, મકરપુરા માણેજા ખાતે ચા નાસ્તાની તેમજ આમલેટ અને ચાઇનીઝની લારી દુકાનોમાંથી તેઓ પાસેથી મોટરસાયકલની ઉપયોગ કરી તમામ જગ્યાઓ ઉપર ખુલ્લે 8 ગેસની બોટલો ચોરી કરેલ હોવાનું અને ચોરી કરેલ ગેસના બોટલો તેઓ પાસેથી મોટરસાયકલો ઉપર વેચાણ કરવા માટે જનાર હોવાની હકીકત જણાવતા આ ત્રણેય ઇસમોની અટકાયત કરી આ ગેસના બોટલો ચોરી અંગે વડોદરા શહેર સયાજગંજ, રાવપુરા, મકરપુરા, વાડી પોલીસ સ્ટેશનના ગુનાઓ નોંધાયેલા હોય અને આ તમામ ગુનાઓ ડિટેક્ટ થતા હોય તમામ પોલીસ સ્ટેશને આ અંગે જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.